અરવલ્લી જિલ્લા પોલીસે ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગતની નવી પહેલ હાથ ધરવામાં આવી છે। મોડાસા શહેરના રસ્તાઓને વધુ સુરક્ષિત અને ટ્રાફિક મુક્ત બનાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા 2 વ્હીલર અને 4 વ્હીલર માટે 2 નવી ક્રેન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ સહિત શહેરના અગ્રણીઓએ લીલી ઝંડી આપી ક્રેનની સેવાઓનું ઉદ્ઘાટન કર્યું હતું। જાહેર રસ્તાઓ પર આડેધડ પાર્કિંગથી સર્જાતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવાનો આ અભિયાનનો મુખ્ય હેતુ છે, જે પોલીસ અને નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું હતું કે આ ઝુંબેશ દંડ વસૂલવા માટે નહીં, પરંતુ ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે છે। ગોઈંગ વાન ચાલુ કરી છે, ટ્રાફિક સિગ્નલની જેમ સફળ થશે કે નહીં? સૌપ્રથમ હું પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવું સરસ મજાનું કામ એમને મેં પહેલા જ દિવસ એમને ધ્યાન દોર્યું હતું અને આજે એ કામનો શુભારંભ એમના હાથે અમે કર્યો, એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। બીજું, મોડાસા નગરની ખાસ જનતાને વિનંતી કરીશ કે આ જે ટોઈંગ વાન ચાલુ કરી છે, જે 2 વ્હીલર અને 4 વ્હીલર બંને માટે છે, તો મોડાસા નગરની જનતાને આ ટ્રાફિકના અડચણ રૂપ માટે જ કરેલી છે અને મોડાસા નગરની સુખાકારી માટે છે। તો દરેકે આની વિનંતી કે આ જે આનું ધ્યાન દોરે અને ખાસ વિનંતી કે જે પાટાની અંદર આપ વ્હીકલ મૂકો છો એની અંદર જ આપ મૂકો તેવી મારી નમ્ર વિનંતી છે। અને આની અંદર અમને સાથ અને સહકાર અને પોલીસ મોડાસા નગરની પોલીસ ટીમને પણ સાથ અને સહકાર આપવા વિનંતી કરું છું। સાહેબ, ટ્રાફિક સિગ્નલ પણ લગાવવામાં આવ્યા છે કરોડ લાખો રૂપિયાના ખર્ચે, એ કયા કારણોસર ચાલુ થાય? ટ્રાફિક સિગ્નલ પણ અત્યારે ભૂગર્ભનો જે રોડ બની રહ્યો હતો એના લીધે જ અમે બંધ રાખ્યા છે।